સાસણગીરમાં દારૂ મહેફિલનો સૌથી મોટો પર્દાફાશ જે છે તે અત્યારે જોવા મળ્યો છે। 11 યુવક યુવતીઓ રંગે હાથ ઝડપાયા હોવાના સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। કુલ 10.53 લાખ જેટલો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। સોશિયલ મીડિયામાં જે કહી શકાય ને કે ટ્રેન્ડ ચાલે કે ભાઈ setting.com तो अगर समाचार में बात करिए तो समाचार जूनागढ़ थी सामे आवी रह्या छे। ज्यां तो आम तो कहेवाय छे कि संत सुरा अने सावजोनी धरती, महंतोनी धरती, परंतु ए धरती परथी अमुक अमुक समय एवा समाचार मळे छे त्यारे आपणने एवुं थाय के लोको त्यां आવું केम करता हशे। समाचार मळी रह्या छे कि सासणगीરમાં एक रिसोर्टમાં दारूनी महफिल चालती हती, ते दरमियान पोलीसनी रेड पड़ी अने सौथी मोटो पर्दाफाश थयो छे। सासणगीરમાં दारू महफिलनो सौथी मोटो पर्दाफाश जे छे ते अत्यारे जोवा मळ्यो छे। 11 युवक युवतीओ रंगे हाथ झड़पाया होवाना समाचार जे छे ते अत्यारे सामे आवी रह्या छे। दारू सहित मुद्दा माल जे छे ते पोलीसे कब्जे करीने कार्यवाही जे छे ते अत्यारे हाथ धरी छे। तो बीजी तरफ 55,000 रूपियानो दारूनो जथ्थो ए पोलीसे झड़पी पाड्यो छे। तो बीजी तरफ गांधीनुं गुजरात, दारूबंधीनुं गुजरात जेने कहेवामां आवे छे અને ત્યાં લાખો રૂપિયાનો દારૂ પીવાય છે। કુલ 10.53 લાખ જેટલો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। જૂનાગઢના ગીર નેચરલ ફાર્મમાં આ દારૂ પાર્ટી જે છે તે ચાલતી હતી, તે દરમિયાન પોલીસની રેડ પડે છે। 4 યુવતી અને 7 યુવકો એ દારૂ પાર્ટી કરતા પકડાયા હોવાની વાત મેંદરડાના આંબળા ગામે આવેલું છે આ ગીર નેચરલ ફાર્મ જે છે તે એ જગ્યા આવેલું છે કે જ્યાં પોલીસને બાતમી મળી હતી ને પોલીસે બાતમી મળતાની સાથે જ અચાનક રાત્રિના સમયે ત્યાં રેડ કરી। રેડ કરતાની સાથે જ 7 જેટલા યુવકો અને 4 જેટલી યુવતીઓ કે જે દારૂના કહી શકાય કે દારૂ પાર્ટી કરતા હોવાના દ્રશ્યો એ સામે આવ્યા અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જો કે પોલીસે તમામે તમામ ત્યાંથી એ મુદ્દામાલ હતા તે કબજે કર્યા હતા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। એ જૂનાગઢ ગીર નેચરલ ફાર્મ કે જ્યાં દારૂ પાર્ટીનો જે મામલો હતો તેને લઈને ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે આમ તો કહેવાય છે કે ગુજરાતની અંદર દારૂબંધી છે, પરંતુ આ દારૂ આવે છે ક્યાંથી? સૌથી મોટો સવાલ અહીંયા આ ઊભો થઈ રહ્યો છે કે ગાંધીનું ગુજરાત, દારૂબંધીવાળું ગુજરાત, તો પછી લાખો રૂપિયાનો દારૂ ઘૂસે છે કઈ રીતે? મોરબી, અમદાવાદ, સુરત અને ઉદયપુરની યુવતીઓ હોવાનું ખુલ્યું છે। સાથે જ પકડાયેલા જે યુવકો છે એ જૂનાગઢ, મોરબી સહિત આસપાસના જે વિસ્તારો છે ત્યાંના સ્થાનિક હોવાના એ સમાચાર અત્યારે મળી રહ્યા છે। એમ ટોટલ ગણીએ તો 11 યુવક યુવતીઓ જે છે તે રંગે હાથ પકડાતા અત્યારે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આજ મુદ્દે વાત કરવા માટે કિશન મારી સાથે જોડાયા છે। કિશન, જે રીતે સંત સુરા અને સાવજોની ધરતી જેને કહેવામાં આવે છે કે એ ધરતી પરથી અત્યારે એવા સમાચાર સામે આવે કે લાખો રૂપિયાનો દારૂ પાર્ટી થાય, યુવકો અને યુવતીઓ ત્યાં આ પ્રકારના કહી શકાય કે આપણે એમને શું કહેવું કે ભાઈ આ પ્રકારના ન્યાય કાર્યક્રમો પાર્ટીઓ ગોઠવે છતાં પણ આપણે કહીએ છીએ કે સંત સુરા અને સાવજોની ધરતી છે। જૂનાગઢ જિલ્લો કે જે આજકાલ દારૂ, જુગાર, દેહ વ્યાપાર, બાયોડીઝલ, પાર્ટી, ડ્રગ્સ આ બધાનો મુખ્ય અડ્ડો બની ગયો છે। આમ તો જૂનાગઢ જિલ્લો એ સંત સુરા અને સુરવીરોની ભૂમિ છે, પરંતુ જ્યારથી જૂનાગઢ પોલીસ જૂનાગઢ પોલીસ પર નેતાઓએ સવાલો ઉભા કરવાના શરૂ કર્યા કે જૂનાગઢમાં દારૂનું વેચાણ થાય છે, જૂનાગઢમાં જુગાર રમાય છે। જો ભાવિક થોડા સમય પહેલા જૂનાગઢના વિસાવદરના ભેસાણમાં એક એસએમસીએ રેડ પાડી અને દારૂ પકડ્યો હતો। ત્યારબાદ જૂનાગઢ એસપી સાહેબને અને એલસીબીને એવું લાગ્યું કે આ તો આપણું નાક કપાયું, આપણી ઇજ્જત ગઈ, આપણી આબરૂ લૂંટાણી। કારણ કે જ્યારે તમારું આવડું મોટું પ્રશાસન હોય ને છતાં એસએમસી આવીને રેડ કરી જાય તો તમે શું કરતા હતા ભાઈ? થોડા સમય પહેલા ત્યાંના એક ધારાસભ્ય છે મંથલીના ધારાસભ્યએ કીધું કે અહીંયા બેફામ જુગાર ચાલે છે અને પછી ત્યાંથી જુગારધામ પકડવામાં આવે। એટલે કાં તો એસએમસી આમનો કાન સાંભળે તો જૂનાગઢ પોલીસને સમજાય અને કાં તો ત્યાંના લોકલ નેતાઓ આવીને આમનો કાન સાંભળે તો આ લોકો કંઈક કરે। ખેર એ શરમ બાદ જૂનાગઢ પોલીસે જૂનાગઢના એક રિસોર્ટની અંદર રેડ કરી। સારી બાબત છે, ધન્યવાદને પાત્ર છે કે પોલીસે ખરેખર એને ખબર જ છે કે જૂનાગઢ અને જે ગીર ફોરેસ્ટ રેન્જ છે એની આજુબાજુમાં જે કોઈ ત્યાં ફાર્મ હાઉસ અને રિસોર્ટ બન્યા છે ત્યાં શું ચાલે છે બધી પોલીસ પણ જાણે છે, બધા પણ જાણે છે કે બહારથી આવેલા લોકો દારૂ લઈને આવે છે, ત્યાં બેફામ દારૂ પાર્ટીઓ થાય છે।
ત્યાંથી લોકો એ જુગાર એટલે કે પત્તા રમવા આવે છે ભાઈ. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટથી લોકો ત્યાં ફરવા જાય છે, પત્તા રમે છે. ત્યાં માફ કરજો પણ આ ઘટના દુઃખદ છે કે આ ઘટનાની અંદર 4 યુવતીઓ પણ પકડાઈ છે. આ પણ એક શંકાસ્પદ વિષય છે કે હવે તો લોકો યુવતીઓ પણ ત્યાં લઈને આવે છે, જે યુવતીઓએ આ પ્રકારના વ્યવસાય સાથે, દેહ વ્યવહાર સાથે જોડાયેલી હોય, ડાન્સર યુવતીઓને પણ ગીરના જંગલોમાં લઈ જવામાં આવે છે અને ત્યાં મોટી પાર્ટીઓ થાય છે. એટલે કે જુનાગઢ પોલીસ અને ગીર સોમનાથ પોલીસે ખરેખર ગુજરાતની અંદર એક ખાસ ઓપરેશન ચલાવવાની જરૂર છે, કારણ કે ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલીની આજુબાજુ લગભગ 200 કરતા વધારે નાની મોટી હોટલ, રિસોર્ટ બની ગયા છે. હું ઓછો કહું છું પણ આનાથી મોટો આંકડો છે. ખેર ગઈકાલે પોલીસે રેડ કરી, યુવક અને યુવતીઓ ત્યાં પાર્ટી કરતા હતા, ત્યાં ડાન્સ ચાલતો હતો, દારૂ પીવાતો હતો અને એમાં પોલીસે રેડ કરીને તમામ લોકોને ઝડપી પાડ્યા, પકડી પાડ્યા. અને એક ઉદાહરણ પૂરું પાડ્યું કે જે બાકીના જે રિસોર્ટ છે, કારણ કે ત્યાં લાખો, કરોડો, અબજો રૂપિયાના ખર્ચે રિસોર્ટો બન્યા છે અને રિસોર્ટ માલિકો પણ આવી પરમિશન આપવી જ પડે છે કે ભાઈ તમે આવીને વાંધો નહીં, દારૂ પાર્ટી કરો તો અમે તમને વ્યવસ્થા કરી આપશું, દારૂ તમે લેતા આવજો. ઘણા બધા રિસોર્ટની અંદર દારૂ પણ મળી જાય છે, બુટલેગરો આપીને જાય છે. લોકો યુવતીઓ પણ લઈને આવે છે, ત્યાં યુવતીઓ પણ સપ્લાય ચાલે છે, ત્યાં ડાન્સ પણ થાય છે. એટલે કે ગીરની અંદર જે મિની રાજસ્થાન છે એની તમામ સુવિધાઓ ત્યાં પૂરી પાડવામાં આવે છે. પણ ખેર કે આ બધું બંધ બારણે, રિસોર્ટોમાં બંધ બારણે થાય છે, આની ખુલ્લી મંજૂરી નથી. ગઈકાલની રેડ એ ઘણા બધા રિસોર્ટ માલિકોને અને ઘણા બધા હોટલ માલિકોને ડરાવી દેનારી છે, કારણ કે ધંધા એટલા બધા મોટા પાયે રિસોર્ટના થઈ ગયા છે કે હવે રિસોર્ટ માલિકોએ, હોટલ માલિકોએ પોતાનો ધંધો ચલાવવો હોય તો કસ્ટમરોને જે એની આશા અપેક્ષાઓ હોય એ પ્રમાણે જે કંઈ કરવા માંગતા હોય એની છૂટ આપવી પડે છે. ગઈકાલની જે રેડ છે એ રેડ ખેર પોલીસે કરી, સારી બાબત છે, પણ પોલીસ હજુ પણ જાણે છે કે આ તો નાનું છે. કેટલા બધા રિસોર્ટોમાં કેવડી મોટી પાર્ટી ચાલે છે, લોકો બહારથી આવે છે. ત્યાં ગેરકાયદેસર સિંહ દર્શનનું પણ ચલણ વધી ગયું છે, ત્યાં મારણ નાખીને સિંહ જોવાનું પણ ચલણ વધી ગયું છે. એટલે સ્વમેની કેટલું બધું ચાલે છે, કારણ કે અબજોપતિ અને લાખોપતિ લોકોએ પણ પોતાના પર્સનલ ફાર્મ બનાવ્યા છે કે જ્યાં બધી જ વસ્તુઓ થાય છે. એટલે કે અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢની અંદર રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં નામે ચાલતી જેટલી પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે, આ પ્રવૃત્તિ પર પોલીસે વધુ ફોકસ કરવાની જરૂર છે. નહીતર આવનારા સમયમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી આ જિલ્લાઓમાં એટલા પ્રમાણે અસામાજિક પ્રવૃત્તિ, એટલી બધી ન્યુસન્સ વધી જશે કે પછી પાછળથી પોલીસ આને કંટ્રોલ નહીં કરી શકે. પણ જુનાગઢ પોલીસે વિચારવાની જરૂર છે કે દારૂ, યુવતીઓ આ બધું જ ગેરકાયદેસર ચાલે છે. આ તો એક રિસોર્ટ ઉપર રેડ કરી, જો સમયાંતરે આ પ્રકારની તપાસ અને રેડ થાય તો ગીર સોમનાથ, જુનાગઢ જેવા જે જિલ્લાઓ છે કે જ્યાં પ્રવાસીઓનું પ્રમાણ વધ્યું છે, જ્યાં સિંહ દર્શન, સિંહ જંગલોના નામે જે રિસોર્ટો વધ્યા છે અને એ રિસોર્ટોમાં જે પ્રવૃત્તિઓ ચાલે છે, મોટી પબ પાર્ટીઓ, ક્લબ પાર્ટીઓ, ઓફિસ પાર્ટીઓ, મિત્રો સર્કલ, આ બધું જ જે રીતે કલ્ચર વધ્યું છે, એ રીતે બેફામ જે દારૂ છે તેની ડિમાન્ડ એ ગીર સોમનાથ અને જુનાગઢના જે જંગલ વિસ્તારના ફાર્મ હાઉસો છે ત્યાં હાઈએસ્ટ ડિમાન્ડ છે. અને એટલા માટે ત્યાંની પોલીસે વધુ એલર્ટ બનવું જરૂરી છે. જે રીતે રેડો થાય છે અને એસએમસી પકડે છે એનું કારણ છે કે બુટલેગરોનો ત્યાં ખૂબ ધંધો રિસોર્ટ અને હોટલોના કારણે છે. એટલે પોલીસે આજે પકડ્યું છે બહુ નાનું છે. આ રિસોર્ટો, આ હોટલોની સમયસર તપાસ થઈ તો ખબર પડશે. ગેરકાયદેસર સિંહ દર્શનો બંધ કરાવવા પડશે. યુવતીઓ હવે તો બહારથી આવી જાય છે, એટલે આ બધી વસ્તુ ઘણી શંકાસ્પદ છે. ભાવિક પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે તો જ, નહીતર આવનારા સમયમાં જે સૌરાષ્ટ્ર છે એ સૌરાષ્ટ્રને પણ સુરત અથવા તો અમદાવાદમાં જેમ ડ્રગ્સ, દારૂમાં તબદીલ કરતા આ જે લોકો છે તેને વાર નહીં લાગે. ભાવિક જી કિશન, ખૂબ ખૂબ આભાર જોડાવ બદલ અને માહિતી બદલ. તો જે પ્રમાણે જુનાગઢની એ ધરતી પરથી આ પ્રકારના જે દ્રશ્યો સામે આવ્યા, એક સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે આ યુવક અને યુવતીઓ જે પકડાયા છે, વિડીયો સવારથી જ સોશિયલ મીડિયા પર ખૂબ અત્યારે વાયરલ થઈ રહ્યા છે. જ્યારે વિચાર કરો, એમના પરિવારજનો કદાચ આ વિડીયો જુએ ને કે આ તો મારા દીકરા અને દીકરીઓ છે, આવું કામ કરતા પકડાય, સ્વાભાવિકપણે કે સવાલો અનેક થઈ રહ્યા છે. પરંતુ જુનાગઢ પોલીસ કે જેની આ કામગીરી, ગીર સોમનાથ જિલ્લાની પોલીસ અનેક વખતે ચેકિંગ કરતી હોય, અથવા તો જુનાગઢની જે પોલીસ છે સાસણગીરમાં એમનું જે રેન્જ આવતી હોય, જેમની કહી શકાય કે બોર્ડર આવે ત્યાં સુધી ચેકિંગ કરતી હોય છે. અનેક વખત દારૂ પકડાય છે, નથી પકડાતો, અથવા તો પછી કહી શકાય કે ભાઈ જે સોશિયલ મીડિયામાં જે કહી શકાય ને કે ટ્રેન્ડ ચાલે કે ભાઈ setting.com, આવું પણ થઈ જતું હોવાના આરોપો ક્યારેક ક્યારેક લાગતા હોય. પરંતુ બુટલેગરો બેફામ કેમ બની જાય? સીધા જ એ હોટેલ, રેસ્ટોરન્ટ સુધી કેવી રીતે દારૂ ત્યાં પહોંચી જાય? કેવી રીતે ત્યાં એને પહોંચાડવામાં કોણ મદદ કરે છે? દારૂ ક્યાંથી આવે છે? કઈ ગાડીમાં આવે છે? લગભગ બધાને ખબર હોય છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરતું. હવે કેમ કાર્યવાહી નથી કરતું એ હું જાણું છું, બધાય જાણે છે. આ કાર્યવાહીથી
પોલીસ જે છે ને એને ખાખીની શાન વધારી છે થોડી, કે ભાઈ કાર્યવાહી કરી છે પોલીસે, ભલે બાતમીના આધારે કરી છે, પોલીસને ખબર નહીં હોય, કોઈ બાતમીના આધારે કીધું હશે કે ભાઈ અહીંયા દારૂ પાર્ટી ચાલે છે, તમે આવીને જોઈ લો. ત્યાં જઈને જોયું હશે તો એ પોલીસ પણ ચોંકી ગઈ હશે કે એટલા લાખનો દારૂ ત્યાં. યુવકો તો ઠીક, યા યુવતી પણ હતી કે જે દારૂની મહેફિલમાં એ મજા માણી રહી હતી, પરંતુ એ મહેફિલની અંદર એ રંગમાં પોલીસે ભંગ અચાનક પાડ્યો અને આ ભંગ એવો પડ્યો કે પછી જેલમાં જવાનો પણ વારો જે છે ત્યાં લોકોને આવી શકે છે. કારણ કે કહેવાય છે ને કે ભાઈ જ્યાં દારૂબંધી છે ગુજરાતની અંદર અને ત્યાં જ આ પ્રકારની પ્રવૃત્તિ, અને એ પણ જુનાગઢ કે જ્યાં કહી શકાય કે ભાઈ સિંહ દર્શન છે, ત્યાં ઘણા બધા મંદિરો આવેલા છે, ત્યાં પ્રવાસી સ્થળો છે, ત્યાં લોકો એ પ્રવાસી સ્થળો ત્યાં દર્શન કરવા માટે આવતા હોય, અનેક એવી જગ્યાઓ છે ફરવા માટે આવતા હોય, સિંહ દર્શન કરવા માટે આવતા હોય, અને હોટલ રેસ્ટોરન્ટમાં રોકાય, અને ક્યારેક ક્યારેક તો એવી વાતો સંભળાય કે ભાઈ હોટલમાંથી જ બધું મેનેજમેન્ટ થઈ જાય, તમારે ખાલી ત્યાં કહેવાનું કે ભાઈ અમને મેનેજમેન્ટ કરી દો, તમારે થોડા પૈસા વધારે દેવા પડે કારણ કે ગુજરાતમાં દારૂબંધી છે, વધારે પૈસા આપો તો તમને એ પણ મળી જાય છે. આ બધી જ પ્રવૃત્તિ જે છે તે અત્યારે ચાલુ છે અને એની ઉપર હવે ગીર સોમનાથ પોલીસ, જુનાગઢ પોલીસ આ બંને તપાસ કરવી પડશે. અને જેટલા રિસોર્ટો આવેલા છે ને બધામાં તપાસ કરશે ને તો આંકડો ખૂબ ચોંકાવનારો હોય સામે આવી શકે તેવી સંભાવના છે. અને આવનારા સમયમાં જો આ પ્રકારની કાર્યવાહી થાય છે તો સ્વાભાવિકપણે પોલીસ સામે જે સવાલો ઊભા થાય છે ને એ પણ કદાચ સવાલો ઊભા નહીં થાય.